श्री वल्लभ श्री हरिराय जी महाप्रभु श्री वल्लभ साखी માં શ્લોક 54માં જણાવે છે કે એવા તાદસી જનો કે જેના હૃદયમાં અને નયનોમાં શ્રી ગોકુલેશ બિરાજમાન હોય તથા સ્વમુખેથી શ્રી વલ્લભના નામનું અહર્નિશ સ્મરણ કરતા હોય તેઓના સંગથી જ સર્વ કંઈ અલૌકિક કાર્યો સિદ્ધ થાય છે. શ્લોક 57માં જણાવે છે કે શ્રી વલ્લભના નામનું સ્મરણ કરનાર જીવો સદા પોતાના મનથી સંતુષ્ટ હોય છે. તેમને કોઈ અપેક્ષા હોતી નથી. શ્લોક 66માં જણાવે છે કે શ્રી વલ્લભ કુળના સર્વ બાળકો શ્રી વલ્લભ રૂપ જ છે. નાના હોય કે મોટા સર્વ અગ્નિ સ્વરૂપ છે. શ્લોક 87માં જણાવે છે કે શ્રી ગુસાઈજીના સાતે બાળકોમાં ભગવાન ધર્મી અને ષડધર્મો સહિત વિશેષ પ્રકારથી પ્રકટ બ્રહ્મ સ્વરૂપે બિરાજે છે. શ્રી ગિરધરજી ધર્મી સ્વરૂપ, શ્રી ગોવિંદજી ઐશ્વર્ય સ્વરૂપ, શ્રી બાલકૃષ્ણજી વીર્ય સ્વરૂપ, શ્રી ગોકુલનાથજી યશ સ્વરૂપ, શ્રી રઘુનાથજી શ્રી સ્વરૂપ, શ્રી યદુનાથજી જ્ઞાન સ્વરૂપ અને શ્રી ઘનશ્યામજીનું વૈરાગ્ય સ્વરૂપે પ્રાકટ્ય થયું છે. શ્લોક 88માં જણાવે છે કે શ્રીમદ ગોકુલ ભક્તોનું પરમ સુખધામ છે. અહીં કમલનયન ભગવાન શ્રી કૃષ્ણ ગુટુરવન લીલા કરતા અહર્નિશ ખેલી રહ્યા છે. શ્લોક 89માં જણાવે છે કે શ્રીમદ ગોકુળના સુંદર ગોવિંદ ઘાટ પર પરમ શોભાયમાન છાંકરના વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજીના બેઠકજી આજે પણ પ્રકટ બિરાજે છે. અંતિમ શ્લોક 100માં જણાવે છે કે જે કોઈ મન, વચન અને કર્મથી એક રસ બની આ વલ્લભ સાખી ગાશે, અર્થ સહિત શીખશે, સાંભળશે તેમજ સદા સ્મરણ કરશે તેને મન વાંછિત ફળનું દાન શ્રી મહાપ્રભુજી અવશ્ય કરશે.